નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને રાજ્યભરના જે મિત્રો લાખો આંગણવાડી કેન્દ્રનું જે સંચાલન કરી રહ્યા છે તેવા 28 લાખ કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને સાથે જ મિત્રો આ મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જો ઘણા લાંબા સમયથી સરકાર સામે મિત્રો મીટ મારીને બેઠા છે તેમના પગાર વધારાને લઈને ગતરોજ મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પગાર વધારાની જે તૈયારીઓ આદરી દેવામાં આવી છે મિત્રો। આ તમામ અટકળો વચ્ચે મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝરો દ્વારા જે છે તે મિત્રો વિરોધ પ્રદર્શન કરાયું હતું ગતરોજ અને ગઈકાલે 3 સપ્ટેમ્બરના રોજ આ રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નિરીક્ષકો એટલે કે સુપરવાઇઝરો દ્વારા રાજ્યમાં જે છે તે વિરોધ પ્રદર્શન કરી અને કામથી અળગા રહ્યા હતા અને તદુપરાંત રાજ્યમાં ઉજવાયેલો વજન મહોત્સવનો તેમણે બહિષ્કાર કર્યો હતો મિત્રો। જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકાર દ્વારા મિત્રો આનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જે વજન કાર્યક્રમનો જે બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સુપરવાઇઝરો દ્વારા 3 સપ્ટેમ્બરે ગતરોજ વિરોધ કરાયો હતો અને વજન ઉત્સવ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરાવ્યો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગના રાયપુર વિભાગ એટલે કે મિત્રો ઝારખંડની વાત છે તો ઝારખંડ રાજ્યના રાયપુર વિભાગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં રાજ્યભરના સુપરવાઇઝરો દ્વારા પગારની વિસંગતતા દૂર કરવા માટેની માંગણીઓ સાથે 3 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સ્તરે એક દિવસીય પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। 30 વર્ષથી પગારની વિસંગતતાની ઉકેલની રાહ જોયા પછી ઘણા સુપરવાઇઝરો નિવૃત્ત થયા છે, તેઓને કોઈએ સાંભળ્યા ન હતા। સમયગાળા દરમિયાન ઝારખંડમાં અનેક સરકારો બદલાઈ ગઈ છતાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારોની સંખ્યાના સુપરવાઇઝરોની પગાર વિસંગતતાનો પ્રશ્ન કોઈએ ઉકેલો નથી। એક મહિનામાં મહત્તરી વંદન યોજના કાર્યક્રમથી રાજ્યની અંદાજે 70 લાખ મહિલાઓનો લાભ પહોંચાડનાર આ કર્મનિષ્ઠ મહિલાઓનો હવે ન્યાયની માંગણી કરી રહી છે। 3 સપ્ટેમ્બરે વિરોધ કરાયો હતો। સુપરવાઇઝર એસોસિએશનના રાજ્ય પ્રમુખ રીતુ પરિહારે જણાવ્યું હતું કે 1866 સુપરવાઇઝરો એવા છે કે જેઓ અન્યને સમાનતાનો અધિકાર આપતી વખતે પોતાનું શોષણ કરે છે। સુપરવાઇઝરની પોસ્ટ 3જા વર્ગના એક્ઝિક્યુટિવની પોસ્ટ છે। આ પોસ્ટ પર તમામ વિભાગોમાં 4200 રૂપિયાનો ગ્રેડ પે લેવલ મેટ્રિક્સ 8 પ્રમાણે મળે છે, પરંતુ બાળ વિકાસ વિભાગમાં તે પે લેવલ મેટ્રિક્સ 6 પ્રમાણે મળે છે, જેમાં 2800 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓને પેન્શન અને મિત્રો વધારાનો જે લાભ પગારનો છે તે મળતો નથી મિત્રો। મુખ્યમંત્રી અને મંત્રી પાસે મદદ માગવામાં આવી છે। સુપરવાઇઝર એસોસિએશનના અથાગ પ્રયાસોને કારણે વિભાગ દ્વારા ફાઇલ મોકલવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। રાખડીના અવસર પર મહિલા નિરીક્ષકોએ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ અને વિભાગીય મંત્રી લક્ષ્મી રાજવડેને રાખડી બાંધીને તેમના પગારની વિસંગતતાને દૂર કરવા માટે ભેટ તરીકે કહ્યું હતું, પરંતુ આ વખતે પણ સરકારે પગારની વિસંગતતા દૂર કરી નથી, જેના વિરોધમાં 3 સપ્ટેમ્બરના રોજ રાયપુરમાં એક દિવસીય હલ્લાબોલ કાર્યક્રમ યોજાઈ ગયો હતો। આમ મિત્રો ઝારખંડમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1866 કરતાં વધારે સુપરવાઇઝરો હાલમાં સરકાર સામે જે છે તે બાયો ચડાવી છે અને તેઓ પોતાનો જે હક છે પે લેવલ મેટ્રિક્સ 8 પ્રમાણે 4200નો ગ્રેડ પે તે માગી રહ્યા છે। હાલમાં આ કર્મચારીઓને 2800ના ગ્રેડ પે પ્રમાણે જે છે તે મિત્રો સેકન્ડ જે બીજા નંબરનું જે ઇન્ક્રીમેન્ટ છે તે આ મળી રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।